નમસ્કાર। આજના વિડીયોમાં આપણે એવું રહસ્ય જાણવા જઈ રહ્યા છીએ કે જે ઘરમાં બિલાડી બચ્ચાને જન્મ આપે છે તેના ઘરમાં શું થાય છે। તો આજે જે વાત આપણે જાણવા જઈ રહ્યા છીએ તે માત્ર એક પ્રાણી વિશે નથી, પરંતુ તમારા ભાગ્ય, તમારા ઘરની ઉર્જા અને અદૃશ્ય શક્તિઓ સાથે સીધી રીતે જોડાયેલી છે। ઘણી વખત આપણા ઘરમાં કંઈક એવું બને છે જેને આપણે સામાન્ય ઘટના માનીને અવગણી દઈએ છીએ, પરંતુ શાસ્ત્રો કહે છે કે એવી જ ઘટનાઓ આપણા જીવનનું ભવિષ્ય બદલી નાખે છે। તેમજ આપણે આ વિડીયોમાં એક એવી કહાની જોઈશું કે જે તમારું જીવન અવશ્ય બદલી નાખશે। તો તમે કલ્પના કરો, જો કોઈ દિવસ અચાનક તમારી નજર સામે બિલાડી તમારા ઘરમાં પોતાના બચ્ચાને જન્મ આપે, તો શું તમે જાણો છો કે એ માત્ર એક પ્રાણીની ઘટના નથી, પરંતુ એક અત્યંત મોટો સંકેત છે। શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે આવી ઘટના પછી કોઈના ઘરમાં અચાનક સુખ, ધન અને આરોગ્ય આવી શકે છે, તો ક્યાંક એ જ ઘટના ભય અને વિનાશનું કારણ પણ બની શકે છે। આગળ આપણે આ વિડીયોમાં એ રહસ્ય જોઈશું કે શું બિલાડી તમારા ઘરમાં પોતાના બચ્ચાને જન્મ આપે તો એ માતા લક્ષ્મીના આગમનનો સંકેત છે કે કોઈ મોટી પરીક્ષાની શરૂઆત। તેમજ જે ઘરમાં બિલાડી પોતાના બચ્ચાને જન્મ આપે છે ત્યાં કઈ શક્તિ સક્રિય થાય છે, અને બિલાડી રડે ત્યારે તરત જ શું કરી લેવું જોઈએ જેથી અનિચ્છનીય ઘટના ટળે છે। તેમજ બિલાડી રડે ત્યારે કઈ અદૃશ્ય ઘટના નજીક આવી રહી હોય છે, કઈ સ્થિતિમાં બિલાડી શુભ બની જાય છે અને કઈ સ્થિતિમાં અશુભ, અને કાળી બિલાડીનો રસ્તો કાપે તો ક્યારે જવું જોઈએ અને ક્યારે રોકાવું જોઈએ, અને બિલાડીના કારણે ઘર પર આવેલી નકારાત્મક ઉર્જા દૂર કરવાનો ગુપ્ત રહસ્યમય ઉપાય, અને સૌથી મહત્વનું, શાસ્ત્રો બિલાડી પાળવા વિશે ખરેખર શું કહે છે, સત્ય શું છે અને અંધવિશ્વાસ શું છે। તો દોસ્તો, આજે આપણે જાણવાના છીએ કે બિલાડી ઘરમાં વારંવાર આવે તો તેનો સાચો અર્થ શું થાય છે। તો આ વિડીયોમાં અમે એવા રહસ્યમય ઉપાયો પણ જણાવવાના છીએ જે બહુ ઓછા લોકો જાણે છે, જે ઉપાયો બિલાડી સંબંધિત અશુભ સંકેતોને તરત જ શુભમાં બદલી નાખે છે, અને એવા કાર્યો પણ જણાવવા છીએ। તો દોસ્તો, આ માહિતી એવી છે જે અધૂરી સાંભળશો તો ગેરસમજમાં પણ ફસાઈ શકો છો, અને પૂરી સાંભળશો તો જીવનમાં આવતા ઘણા સંકેતોને અવશ્ય સમજવા લાગશો। એટલે વિનંતી છે કે આ વિડીયોને અવશ્ય અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે અંતમાં એવો રહસ્ય ખુલવાનો છે જે તમારી અત્યાર સુધીની તમામ માન્યતાઓ બદલી નાખશે। પહેલાં આપણે એક કહાની જે તમારું જીવન બદલી નાખશે, પછી આગળ આપણે એ રહસ્ય જોઈશું। તો ચાલો તમારા બધાનો કિંમતી સમય બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ। આજે હું તમને એક એવી કહાની કહેવા જઈ રહ્યો છું જે માત્ર એક સ્ત્રીની નહીં, પરંતુ વિશ્વાસ, ધીરજ અને ઈશ્વરની કૃપાની અદ્ભુત કથા છે। આ વાત બહુ જ પ્રાચીન સમયની છે, ત્યારે લોકો ભાગ્યને મૌન સ્વીકારતા હતા, પરંતુ શ્રદ્ધા ક્યારેય છોડતા નહોતા। એ સમયના એક નગરમાં એક અત્યંત સરળ સ્વભાવની, સંસ્કારી અને મહેનતી સ્ત્રી રહેતી હતી। તેનું જીવન ગરીબીથી ભરેલું હતું, પરંતુ તેનું મન ખૂબ જ મોટું હતું। લગ્ન પછી જ્યારે તેનો પહેલો પુત્ર થયો, ત્યારે તેને એવું લાગ્યું કે હવે તેનું જીવન બદલાશે, પરંતુ જન્મના થોડા સમયમાં તેને ખબર પડી કે તેનો પુત્ર સંપૂર્ણપણે અપંગ છે। એ બાળક ન હતો, એ બાળક ન તો પોતાની પથારીમાં ઉઠી શકતો હતો અને ન તો
પોતાના પગ પર ઊભો રહી શકતો હતો. આ દ્રશ્ય જોઈને એ સ્ત્રીનું હૃદય કંપી ઉઠ્યું, પરંતુ તેણે પોતાની પીડા કોઈને દેખાવા ન દીધી. સમય આગળ વધતો ગયો. બીજું વર્ષ આવ્યું અને તે સ્ત્રી ફરી ગર્ભવતી બની. તેના મનમાં એક આશાનો દીવો પ્રગટ્યો કે કદાચ આ વખત ઈશ્વર મારા ઉપર દયા કરશે. પરંતુ જ્યારે બીજો પુત્ર જન્મ્યો ત્યારે તેની હાલત પણ પહેલા પુત્ર જેવી જ હતી. હવે એ સ્ત્રી અંદરથી તૂટી જવા લાગી. રાતે રાતે તે પોતાના પુત્રોની તરફ જોઈને રડતી હતી અને દિવસ દરમિયાન હિંમત બાંધીને જીવતી હતી. ત્રીજા વર્ષે ફરી એક પુત્ર થયો અને ભાગ્યે ફરી એ જ પરીક્ષા લીધી. ત્રીજો પુત્ર પણ અપંગ હતો. હવે તો લોકો પણ ફફડાટ કરવા લાગ્યા. કોઈ કહે કે નસીબ ખરાબ છે, કોઈ કહે કે કુખમાં જ દોષ છે. આ બધું સાંભળીને એ સ્ત્રી વધુને વધુ દુઃખી થતી ગઈ. ચોથા વર્ષે જ્યારે ચોથો પુત્ર થયો અને તે પણ ચાલવામાં અસમર્થ હતો, ત્યારે એ સ્ત્રીનું મન સંપૂર્ણપણે ડગમગી ગયું. હવે તે તો પોતાને જ દોષ આપવા લાગી. તે વિચારતી કે કદાચ હું કોઈ પાપ કરી બેઠી છું, તેથી ઈશ્વર મને આ રીતે દંડ આપે છે. અને પાંચમા વર્ષે જ્યારે પાંચમો પુત્ર થયો અને તે પણ અપંગ જન્મ્યો, ત્યારે એ સ્ત્રીની છેલ્લી આશા પણ તૂટી ગઈ. હવે તે માત્ર જીવતી લાશ બની ગઈ હતી. છતાં પણ એ સ્ત્રીએ પોતાના પાંચેય પુત્રોને ક્યારેય પણ ભાર નથી માન્યા. તે પોતે ભૂખી રહી, પરંતુ પોતાના બાળકોને ભૂખ્યા ન રહેવા દેતી. લોહીના આંચુ પીતી રહી, પરંતુ માતૃત્વમાં તેના કોઈ પણ કમી નહોતી. તો દોસ્તો, એક દિવસ અચાનક એ સ્ત્રીના ઘરના આંગણે એક સફેદ બિલાડી આવી. બિલાડી શાંતિથી ઘરમાં રહેવા લાગી. એ સ્ત્રીને અજાણ્યા રીતે એ બિલાડી પ્રત્યે લાગણી બંધાઈ ગઈ. થોડા સમય પછી એ બિલાડીએ 4 સુંદર બચ્ચાને જન્મ આપ્યો. એ દિવસ એ સ્ત્રીના જીવનનો સૌથી મોટો ચમત્કાર સાબિત થયો, કારણ કે એ જ દિવસે તેનો પહેલો પુત્ર પોતાની પથારીમાંથી ઊભો થઈ ગયો અને ચાલવા લાગ્યો. એ સ્ત્રી તો આ દ્રશ્ય જોઈને ધ્રુજવા લાગી. તેણે ઈશ્વરને યાદ કરીને આંસુઓ સાથે પ્રણામ કર્યા. થોડા દિવસો પછી બિલાડીને ફરી પ્રસવ થયો, એટલે કે ફરી બિલાડીના બચ્ચાઓને જન્મ આપ્યો અને એ સાથે જ બીજો પુત્ર પણ સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયો. સમય જતાં જતાં જ્યારે એ બિલાડી પ્રસવ કરતી ત્યારે એક પુત્ર સ્વસ્થ થતો ગયો. અંતે એ સ્ત્રીના પાંચેય પુત્રો ચાલતા, રમતા અને હસતા થઈ ગયા. એ ઘર જે ક્યારેક દુઃખથી ભરેલું હતું, હવે હાસ્ય અને સમૃદ્ધિથી ગુંજી ઉઠ્યું. અન્ન, ધન અને સુખમાં પણ કોઈ કમી રહી નહીં. તો પ્રિય દર્શકો, આ કહાની આપણને શીખવે છે કે ધીરજ ક્યારેય પણ વ્યર્થ નથી જતી. ઈશ્વર પરીક્ષા જરૂર લેશે, પરંતુ અંતે વિશ્વાસ રાખનારને ખાલી હાથ પરત નથી મોકલતા. તો દોસ્તો, શાસ્ત્રો અને લોકમાન્યતાઓમાં પ્રાણીઓનું જીવન સાથેનું જોડાણ હંમેશા રહસ્યમય બની રહ્યું છે. ખાસ કરીને બિલાડી વિશે તો પ્રાચીન સમયથી જ અલગ અલગ મત અને માન્યતાઓ ચાલી આવે છે. કેટલાક ગ્રંથોમાં બિલાડીને શુભ શક્તિઓ સાથે જોડવામાં આવી છે, તો કેટલાકમાં તેને અશુભ સંકેતોનું કારણ પણ માનવામાં આવ્યું છે. આ બંને વિરુદ્ધ માન્યતાઓ પાછળ ગૂઢ રહસ્યો છુપાયેલા છે, જેને સામાન્ય માણસ સહેજે સમજી શકતો નથી. તો શાસ્ત્રો મુજબ એવું કહેવાય છે કે
જો કોઈ ઘરમાં બિલાડી પોતાના બચ્ચાને જન્મ આપે છે તો તે કોઈ સામાન્ય ઘટના નથી. આ ઘટના એ સંકેત માનવામાં આવે છે કે તે ઘરમાં માતા લક્ષ્મીની કૃપા ઝડપથી પ્રવેશ કરવા જઈ રહી છે. એવું કહેવાય છે કે આવી જગ્યાએ ધન, વૈભવ અને સુખ સમૃદ્ધિ એટલી ઝડપથી આવે છે કે ત્યાં રહેતા લોકો તેને સંભાળી પણ શકતા નથી. કેટલાક જ્યોતિષો તો અહીં સુધી કહે છે કે બિલાડીનો પ્રસવ થવો એ દૈવિક શક્તિઓનું હાજરીઓનો સંકેત ગણાય છે. પરંતુ આ સાથે જ શાસ્ત્રોમાં એક બીજો કડક મત પણ જોવા મળે છે. એવું માનવામાં આવે છે કે બિલાડીને જાણબૂજીને ઘરમાં પાળવી અથવા તો તેને સ્થાયી રીતે ઘરમાં રહેવા દેવું એ અશુભ માનવામાં આવે છે. માન્યતા છે કે જ્યાં બિલાડીઓ સતત વસવાટ કરે છે ત્યાં નકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધવા લાગે છે. આ નકારાત્મક શક્તિ ધીમે ધીમે ઘરના સુખ, શાંતિ, આરોગ્ય અને માનસિક સંતુલન પર અસર કરે છે. ખાસ કરીને જો કોઈ ઘરમાં બિલાડી રડવા લાગે તો તેને અત્યંત ગંભીર સંકેત માનવામાં આવે છે. પ્રાચીન માન્યતાઓ અનુસાર બિલાડીનું રડવું એ માત્ર કોઈ અવાજ નથી, પરંતુ આવનારી અનહોની કે મુશ્કેલીઓની આગાહી છે. એવું કહેવાય છે કે આવી સ્થિતિમાં ઘરના કોઈ સભ્ય માટે ગંભીર સંકટ, દુઃખદ સમાચાર અથવા તો અકાળ ઘટનાઓનો ભય પણ રહી શકે છે. આ કારણે ઘણા લોકો બિલાડીના રડવાના અવાજથી ડરી જાય છે. જ્યારે કોઈ વ્યક્તિ શુભ કાર્ય માટે ઘરેથી નીકળે અને તે સમયે બિલાડી તેનો રસ્તો કાપે તો તેને પણ અશુભ માનવામાં આવે છે. ખાસ કરીને જો બિલાડી ડાબી બાજુથી આવીને જમણી બાજુ જાય તો એ કાર્યમાં અડચણ કે મુશ્કેલીઓ આવવાની સંભાવના વધે છે. એટલે કે ડાબી બાજુથી જમણી બાજુએ જાય તો. પ્રાચીન સમયમાં માનવામાં આવતું હતું કે બિલાડી પોતાની પાછળ નકારાત્મક ઉર્જા છોડી જાય છે, જે માર્ગ પર લાંબા સમય સુધી રહે છે અને પસાર થનાર વ્યક્તિના કાર્યને બગાડી પણ શકે છે. અડધી રાતે બિલાડી દેખાવું પણ અનેક લોકો માટે ભયજનક માનવામાં આવે છે. માન્યતા મુજબ રાત્રિના સમયે બિલાડી દેખાવું એ ભાગ્યમાં અચાનક ફેરફાર થવાનો સંકેત હોઈ શકે છે. કેટલાક લોકો માને છે કે તે સમયે વ્યક્તિનું સારા ભાગ્યથી વિયોગ શરૂ થાય છે, જ્યારે અન્ય મત મુજબ એ માત્ર માનસિક ભયનું પરિણામ પણ હોઈ શકે છે. જ્યોતિષ શાસ્ત્રમાં બિલાડીનું જોડાણ અલક્ષ્મી સાથે કરવામાં આવ્યું છે. અલક્ષ્મી માતા લક્ષ્મીની મોટી બહેન માનવામાં આવે છે, જે દુર્ભાગ્ય, દરિદ્રતા અને કલહનું પ્રતીક માનવામાં આવે છે. એવું કહેવાય છે કે બિલાડી એ અલક્ષ્મીનું વાહન છે. તેથી જ્યાં તે વધારે સમય રહે છે ત્યાં સુખ સમૃદ્ધિમાં ઘટાડો પણ આવવાની સંભાવના રહી શકે છે. પરંતુ આ બધાની વચ્ચે બિલાડીના કેટલાક શુભ સંકેતો પણ માનવામાં આવ્યા છે. જો કોઈ વ્યક્તિ બિલાડીને તેના બચ્ચા સાથે એક સાથે જોઈ લે તો તે શુભ સમાચાર આવવાના સંકેત તરીકે જોવામાં આવે છે. એવું કહેવાય છે કે આવી ઘટના કોઈ જૂના મિત્ર, સગા સંબંધીઓ સાથે મુલાકાત અથવા તો આનંદદાયક સમાચાર લાવે છે. દિવાળીની રાતે બિલાડીનું ઘરમાં આવવું કેટલાક શાસ્ત્રોમાં અશુભ માનવામાં આવે છે, જ્યારે કેટલાક મત અનુસાર તે અચાનક ધન પ્રાપ્તિનો સંકેત પણ બની શકે છે. આ વિરોધાભાસી માન્યતાઓ બતાવે છે કે બિલાડી માત્ર અંધવિશ્વાસનું પ્રતીક નથી, પરંતુ માનવ મનના ડર અને આશાઓના પ્રતિબિંબ પણ ગણી શકાય. રાહુના અશુભ પ્રભાવથી પીડાતા લોકો માટે
એક અનોખી માન્યતા પણ છે. એવું કહેવાય છે કે બિલાડી એ રાહુનું વાહન છે અને કેટલીક પરિસ્થિતિમાં બિલાડી રાખવાથી રાહુના દુષ્પ્રભાવમાં ઘટાડો થાય છે. આ માન્યતા જ્યોતિષના ઊંડા અભ્યાસ પર આધારિત માનવામાં આવે છે. તો વાસ્તવિક જીવનમાં જો જોઈએ તો બિલાડી એક સંવેદનશીલ અને સામાજિક પ્રાણી છે. તે પોતાના માલિક સાથે લાગણીસભર જોડાણ બનાવે છે, ધ્યાન માંગે છે અને પ્રેમની અપેક્ષા રાખે છે. બિલાડી મ્યાઉ મ્યાઉ કરીને પોતાની ભૂખ, એકલતા અથવા તો રમવાની ઈચ્છા વ્યક્ત કરે છે. ઘણી વખત તેનો અવાજ અશુભ નહીં પરંતુ માનવી સંવાદનું એક સ્વરૂપ પણ હોઈ શકે. તો અંતમાં એટલું કહી શકાય કે બિલાડી વિશેની માન્યતાઓ માત્ર શુભ કે અશુભમાં સીમિત નથી. તે માનવ સંસ્કૃતિ, ડર, શ્રદ્ધા અને અનુભવનું મિશ્રણ છે. બિલાડી એક તરફ શાસ્ત્રોમાં રહસ્યમય સંકેતો ધરાવે છે તો બીજી તરફ વાસ્તવિક જીવનમાં એક જીવંત, લાગણીશીલ અને સમજદાર પ્રાણી પણ છે. તેથી દરેક સંકેતને સમજદારી અને વિચાર સાથે જોવો એ જ સાચી સમજણ કહેવાય. તો આગળ હવે આપણે થોડી મહત્વપૂર્ણ વાતો જોઈએ. તો આજે આપણે જે કંઈ સાંભળ્યું, જોયું કે સમજ્યું એ માત્ર બિલાડી વિશે ન હતું, પરંતુ આપણા જીવનમાં થતી એવી ઘટનાઓ વિશે હતું જેને આપણે રોજ જોઈએ છીએ પરંતુ ક્યારે પણ સમજવાનો પ્રયાસ કરતા નથી. ઘણી વખત આપણે સંકેત મળ્યા પછી પણ આંખ મીંચી લઈએ છીએ અને પછી જ્યારે પરિસ્થિતિ હાથમાંથી નીકળી જાય ત્યારે ભાગ્યને દોષ આપીએ છીએ. શાસ્ત્રો કહે છે કે પ્રકૃતિ ક્યારેય પણ સીધો દંડ આપતું નથી, તે પહેલાં સંકેત આપે છે. તો બિલાડીનું ઘરમાં આવવું, તેનું રડવું, રસ્તો કાપવું કે પોતાના બચ્ચાને જન્મ આપવો, આ બધું પ્રકૃતિની ભાષા છે. જે માણસ એ ભાષા સમજે છે તે પોતાનું જીવન સમય પહેલાં સુધારી લેશે અને જે સમજતો નથી તે પછી પસ્તાવે છે. તો આપણે આજે જાણ્યું કે એક જ ઘટના કોઈના માટે આશીર્વાદ બની શકે છે અને કોઈના માટે ચેતવણી. કારણ કે શુભ અને અશુભ બહાર નથી, તે આપણા વિચારો, કર્મો અને વર્તનમાં છુપાયેલું છે. જે ઘરમાં કરુણા, ધીરજ અને જીવ પ્રત્યે દયા છે ત્યાં નકારાત્મક શક્તિઓ પ્રવેશ કરી શકતી નથી. તો વિડીયો પૂરો કરતા પહેલાં હું તમને એક પ્રશ્ન પૂછવા માગું છું. જો આજ રાત્રે તમારા ઘરમાં બિલાડી આવે તો તમે તેને અશુભ માનીને હાંકી કાઢશો કે એક સંકેત સમજીને વિચારશો? કારણ કે કદાચ એ ઘટના તમને ડરાવવા માટે નહીં પરંતુ જગાડવા માટે આવી હોય. તો આ વાતોએ તમને અંદરથી હલાવી દીધા હોય. જો આજે તમને કંઈક નવું સમજાયું હોય તો આ વિડીયોને અવશ્ય લાઈક કરી દેજો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. તમારી એક કોમેન્ટ અમને આવી જ રહસ્યમય, સત્ય અને વિચારસભર વાતો લાવવાની શક્તિ આપે છે. તો ધન્યવાદ મિત્રો. ફરી મળશું એક નવી, અદ્ભુત અને રહસ્યમય વાત સાથે. તો તમામ મિત્રો મનમાં પોતાની કુળદેવી માતાનું નામ સ્મરણ કરી અને જો તમને સારું લાગે તો વિડીયોની કોમેન્ટ બોક્સમાં પોતાની કુળદેવી માતાનું નામ અવશ્ય લખતા જજો. તો તમામ મિત્રોના પરિવારને ભગવાન હંમેશા ખુશી આપે અને તમામ પોતાના માતા પિતા સાથે ખુશીપૂર્વક જીવન વિતાવે એવી ભગવાન સાથે અમારી પ્રાર્થના છે. તો હવે આવા સરસ મજાના વિડીયો જોવા માટે અત્યારે જ અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો. કારણ કે આવા નવા રહસ્યમય વાતો સાથે આપણે વારંવાર મળી શકીએ. તો તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. નમસ્કાર. આજના વિડીયોમાં